પહેલું પગથિયું સાધુ, બીજું પગથિયું ધર્મ. સાધુનો યોગ થાય એટલે આપમેળે આપણા જીવનમાં ધર્મ આત્મસાત થઈ જાય. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય, આપણે કોઈને અહીંયા, આપણે તો ગામડામાં જ રહ્યા છે એટલે એવો પ્રસંગ ઓછો બને, પણ ભુજમાં, શહેરમાં કે અંજારના સત્સંગમાં જઈએ ને ત્યારે કોઈને નવા હોય ને આપણે કહીએ ને, તમે મંદિરે આવો, તમારા સ્વામિનારાયણ ધર્મ બહુ આકરા, અમારાથી બધા પાડી ના આવે. શું કે? સ્વામિનારાયણનો ધર્મ બહુ આકરો, અમારાથી એ બધું નિયમ પડાય નહીં, એટલે પછી અમે પછી ન આવીએ. આવું કહેનાર વ્યક્તિ હોય ને એને પણ જો સાધુના યોગમાં આવે, એમાં હેત થાય કોઈ સંત સાથે, પછી ધીમે ધીમે સત્સંગના બધા નિયમ પાળતા થઈ જાય, ખબર ન પડે. ક્યારે એ જે નિયમ પેલા એને કઠિન લાગતા હતા, રોજ સવારે નાહવાનું, આવી રીતે પછી લોટ, દૂધ, ઘી, પાણી બધું ચાડીને જમવાનું, બધું આમ કરવાનું, આ કરવાનું, આમ આ બધું આપણાથી ન થાય. પણ સહજમાં સાધુમાં હેત થાય એટલે ધર્મ ક્યારે આપણા જીવનમાં આત્મસાત થઈ જાય ને એની ખબર ન પડે. ધર્મ પાળવો કઠિન ન લાગે, ધર્મ જીવન સાથે સહજ વણાઈ જાય.